સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, વાઘેલા સ્ટડી ચેનલમાં તમે સૌ પ્રથમ આવ્યો હોય તો આ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હવે વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હશે કે જે વિદ્યાર્થીઓ 10મામાં ફેલ થયા છે તેઓની પૂરક પરીક્ષા જૂન મહિનામાં 11 તારીખે લેવાવાની છે. તો તેઓની માટે ખૂબ જ ઉપયોગી થાય એ માટે ધોરણ 10માનું રિવિઝન આપણે કરાવીએ છીએ. તો તમે ખાસ ધ્યાન આપજો. ચેપ્ટર 14મું સંભાવના ચેપ્ટર 14 માર્કમાં છે. આપણા આગલા વિડીયોમાં મેં તમને સૂત્ર અને અગત્યના દાખલા કરાવ્યા હતા. આજના વિડીયોમાં બીજા અગત્યના દાખલા હું કરાવું છું તમને, એટલે કમ્પ્લીટ આખું ચેપ્ટર તમારી પાસે આવી જશે. તો જુઓ, ધ્યાન આપો ખાસ. હવે દાખલા નંબર 11, 10 સુધી મેં કાલે કરાવ્યા હતા. દાખલા 11મો. હવે શું કીધેલું છે કે ગોપી પોતાના ઘર માટે માછલી ઘર છે તે માટે માછલી ખરીદે છે. 5 નર માછલી છે અને 8 માદા માછલી છે. તો સૌથી પહેલા કુલ કેટલી માછલી છે તેની સંખ્યા લખીએ. તો સૌથી પહેલા કોઈ પણ સંભાવનાનો દાખલો ગણો ને તમે, તો ટોટલ પહેલા લખવાનું કે કુલ કેટલી વસ્તુ છે એમાંથી કેટલી સંભાવના કરવાની છે. તો નર માછલી, જો અહીં લખીએ આપણે નર માછલી. નર માછલી આપેલી છે જો 5, તો અહીં લખશું 5. પછી માદા માછલી 8. માદા માછલીની સંખ્યા છે 8. તો કુલ માછલી 8 ને 5 13. આ કુલ માછલી થઈ. એટલે સંભાવનાનો દાખલો તમે વિદ્યાર્થી મિત્રો ગણો ત્યારે ખાસ સૌથી પહેલા કુલ કેટલી વસ્તુ છે એ ગણવાનું. હવે સંભાવના 2 કરવાની છે, નર માછલીની સંભાવના અને માદા માછલીની સંભાવના. તો સંભાવના માટે અહીંયા નંબર 1 આપશું. લખવાનું પહેલી સંભાવના છે એટલે કે ઘટના એ બરાબર નર માછલીની સંભાવના. હવે સૂત્ર મૂકીએ. પી ઓફ એ બરાબર ઘટના માટેના પરિણામો અને કુલ પરિણામો. પી ઓફ એ બરાબર, હવે નર માછલી 5 છે તો 5 કુલ પરિણામો, કુલ માછલી 13 છે. તો પહેલો જવાબ આવશે 5/13. હવે બીજી સંભાવના ગોતીએ આપણે. જો બીજી સંભાવના કીધી છે, બીજી સંભાવના કીધેલી છે તેને ઘટના બી કહેશું. હવે જો બીજી સંભાવના છે માદા માછલીની સંભાવના. માદા માછલીની સંભાવના. પી ઓફ બી. હવે સૂત્ર વારા ઘડીએ લખવાની જરૂર નથી, એક વખત લખ્યું એટલે ચાલી જાય. માદા માછલીની સંભાવના, તો માદા માછલી 8 છે તો 8 કુલ માછલી 13 છે છેદમાં 13. એકદમ ઇઝી દાખલો છે. દરેક વિદ્યાર્થીઓને આ દાખલો આવડી જ જવો જોઈએ. આના પૂરેપૂરા 2 માર્ક લેવાના થાય છે. બરાબર. દાખલો આ 11મો દાખલો અહીંયા લીધો આપણે. હવે દાખલા નંબર 12મો. તો જો દાખલો 12મો કરાવું છું, ધ્યાન આપજો ખાસ. જો દાખલા નંબર 12. હવે તેમાં શું છે, જો આ પણ અગત્યનો દાખલો છે કે એક તકતી છે. જો આ રીતની તકતી છે તેમાં 1 થી 8 લખેલા અંક છે
અને એક તીર છે, એક્ઝામ્પલ તરીકે આવી રીતનું એક તીર છે, આમ એ અહીંયા બધે ફરે છે, એક ઉપર આવે, ઘડિયાળનો કેમ કાંટો હોય એવી રીતે તીર ફરે છે. હવે તીર જે સંખ્યા દર્શાવે તેની સંભાવના કરવાની છે, બરાબર. તો કુલ 8 પરિણામો આપણી સામે છે. તો જો હવે અહીંયા આપણે આન્સર કરીએ, કેમ કે કોઈ પણ સંભાવનાનો દાખલો ગણો ને ત્યારે સૌથી પહેલા કુલ કેટલા પરિણામ છે ગોતવાના, કેમ કે કુલ છેદમાં લખવાનું હોય છે આપણે. તો કુલ કેટલા પરિણામો છે આપણે લખશું. તો લખીએ કુલ પરિણામો 8. આપણી પાસે કુલ પરિણામો 8 છે. અને એ ક્યાં 8 પરિણામો છે? જો 1 2 3 4 5 6 7 8, આ 8 પરિણામો આપણી પાસે છે સૌથી પહેલા. હવે સંભાવના, કુલ 4 સંભાવના કરવાની છે. જો પહેલી સંભાવના, તેમાં લખશું ઘટના એ. હવે ઘટના એ કઈ કરવાની છે? તો કે તીર 8 દર્શાવે તેની સંભાવના. લખીએ તીર 8 દર્શાવે તેની સંભાવના. હવે પી ઓફ એ, હવે એક વખત આપણે સૂત્ર લખશું, પછી નહીં લખીએ એટલે વિદ્યાર્થીઓને યાદ રહે. ઘટના માટેના પરિણામો જો સંભાવના માટેનું કોઈ ફિક્સ સૂત્ર નથી. ઘણા પરિણામો લખે છે, ઘણા પ્રયત્નો લખે છે કે પ્રયત્નોની, ઘટના માટેના પ્રયત્નોની સંખ્યા, કુલ પ્રયત્નો, આવું બધું લખે છે. ઘટના માટેના પરિણામો અને છેદમાં કુલ પરિણામો. પરિણામો લખાય, પ્રયત્નો લખાય. હવે પી ઓફ એ, પી એટલે પ્રોબેબિલિટી, સંભાવનાને ઇંગ્લિશમાં પ્રોબેબિલિટી કહેવાય, પ્રોબેબિલિટી ઓફ એ. હવે ઘટના માટેના પરિણામો, કઈ ઘટના કરવાની છે? તો કે તીર 8 દર્શાવે. હવે તમે અહીં જુઓ આ તકતીમાં 8 કેટલી વખત લખેલા છે? તો કે 1 વખત લખેલા છે. એટલે તીર 8 દર્શાવે એવું 1 વખત થાય. સમજો આખું ચક્ર ફરે ત્યારે તીર 8 ઉપર 1 વખત આવશે. 8 ઉપર 8 વખત નહીં આવે, કેમ કે એક જ વખત આમ ફરે છે આ ચક્ર તીર. તો એક આખો રાઉન્ડ ફરે ત્યારે કુલ પરિણામો 8 ને કવર કરે છે, એટલે કુલ પરિણામો 8 આવશે છેદમાં. જો કુલ પરિણામો 8 આવ્યા, એટલે એક જ રાઉન્ડ ફરે એટલે કવર થતા પરિણામો 8 થયા. અને એ એક રાઉન્ડમાં 8 ઉપર તીર 1 વખત આવશે, એટલે અહીંયા લખવાનું 1. તો 1/8 આ પહેલો જવાબ થશે, બરાબર. હવે બીજી ઘટના, ઘટના બી લખશું. તેમાં હવે બીજી ઘટના કઈ છે? જો ધ્યાન આપો. તીર અયુગ્મ સંખ્યા દર્શાવે તેની સંભાવના. તીર અયુગ્મ સંખ્યા દર્શાવે તેની સંભાવના. હવે પી ઓફ બી, હવે સૂત્ર નથી લખતા, બરાબર, ધ્યાન આપજો. હવે તીર અયુગ્મ સંખ્યા, અયુગ્મ, યુગ્મ એટલે બેકી સંખ્યા અને અયુગ્મ એટલે એકી સંખ્યા, બરાબર. અયુગ્મ એટલે કે એકી સંખ્યા. હવે તમે જુઓ કે આ તકતી છે તેમાં એકી સંખ્યા કઈ કઈ છે? એકી સંખ્યા 1 આવે, 3 આવે, 5 આવે અને 7 આવે. અયુગ્મ, જો અહીંયા કાઉન્સમાં કરીને લખું, 1 3 5 અને 7. આ તકતીમાં કુલ 1 થી 8 અંક છે. તેમાં અયુગ્મ એટલે કે એકી સંખ્યા 1 3 5 7 છે. એટલે કે એકી સંખ્યાની સંખ્યા કુલ 4 થઈ. 4 એકી સંખ્યા આવે તો અંશમાં 4,
છેદમાં 8. હવે આપણે છેદ ઉડાડીએ તો 4 એકા 4 છેદમાં 4 દુ 8. આ 4 4 ઉડી જાય તો આવશે 1/2 1/2. હવે ત્રીજી ઘટના છે, જો તીર 2 કરતા મોટી સંખ્યા દર્શાવે તેની સંભાવના. જો ધ્યાન આપો. ઘટના સી. જો તીર 2 કરતા મોટી સંખ્યા દર્શાવે હવે પી ઓફ સી. હવે તીર 2 કરતા મોટી સંખ્યા દર્શાવતા તકતીમાં જુઓ 2 કરતા મોટી સંખ્યા 2 અહીંયા આવી ગઈ. 2 કરતા મોટી સંખ્યા 3 4 5 6 7 8 એટલે કે કુલ 6 સંખ્યા થઈ. 1 2 3 4 5 6 3 થી 8 સુધીની સંખ્યા બરાબર. તો 2 થી મોટી સંખ્યા દર્શાવે એવી કુલ 6 સંખ્યા થાય. તો ઉપર 6 લખશું અને કુલ સંખ્યા છે 8. છેદ ઉડાડીએ તો 3 દુ 6 અને 4 દુ 8. 2 સાથે 2 ઉડાડીએ તો જવાબ આવશે 3/4. હવે ચોથી સંભાવના, તેને કહેશું ઘટના ડી. હવે ચોથી સંભાવના કઈ કરવાની છે જુઓ. તીર 9 કરતા નાની સંખ્યા દર્શાવે તેની સંભાવના. તો તીર 9 કરતા નાની સંખ્યા દર્શાવે તેની સંભાવના આપણે લઈએ તો જુઓ તીર 9 કરતા નાની સંખ્યા દર્શાવે તો પી ઓફ ડી બરાબર. હવે 9 કરતા નાની સંખ્યા તો 8 8 થઈ. તો 8 છેદમાં કુલ સંખ્યા 8 8 ઉડાડી દઈએ તો 1 એનો જવાબ. કે તો ચોક્કસ ઘટનાથી બધી આવી ગઈ. તો આ રીતે દાખલા નંબર 12મો ખૂબ અગત્યનો છે, તે પણ તૈયારી કરજો. હવે દાખલા નંબર 13મો. જો દાખલા 13માં શું કીધું છે, પાસાને એકવાર ફેંકવામાં આવે છે. હવે પાસા ઉપર કેટલા અંક હોય જો ધ્યાન આપો. પાસા પરના અંકો પાસા પર 6 અંક હોય. 1 2 3 4 5 અને 6. જે રમાનો પાસો આવે તે રમાના પાસા પર આવી રીતે 6 અંક હોય. એટલે કુલ પરિણામ 6 થયા આપણી પાસે. હવે પહેલી સંભાવના લેવાની છે તો 1 કરીએ અને ઘટના એ. તો પહેલી સંભાવના છે કે અવિભાજ્ય સંખ્યાની સંભાવના. અવિભાજ્ય સંખ્યાની સંભાવના. પી ઓફ એ બરાબર ઘટના માટેના પરિણામો. છેદમાં કુલ પરિણામો. પી ઓફ એ બરાબર. હવે અવિભાજ્ય સંખ્યા
હવે આ જે 6 અંક લખ્યા તેમાં અવિભાજ્ય એટલે કે જેના કોઈથી ભાંગી ન શકાય એ બધી સંખ્યા. અવિભાજ્ય સંખ્યા આટલી થાય 2, 3 અને 5. આટલી અવિભાજ્ય સંખ્યા છે 2, 3, 5 એટલે કુલ 3 સંખ્યા અવિભાજ્ય થઈ. તો અવિભાજ્ય સંખ્યા 3 થઈ. કુલ પરિણામો 6 છે. છેદ ઉડાડીએ તો 3 એકા 3 અને 3 દુ 6. 3 3 ઉડી જાય તો 1/2 વધશે. હવે ઘટના બી. હવે તેમાં છે બીજું 2 અને 6 વચ્ચેની સંખ્યા. 2 અને 6 વચ્ચેની સંખ્યાની સંભાવના. પી ઓફ બી. સૂત્ર નથી લેતા. 2 અને 6 ની વચ્ચે તો જો કુલ સંખ્યા આટલી છે 1, 2, 3, 4, 5, 6 પાસા ઉપર 6 અંક હોય તેમાં 2 અને આ 6, 2 અને 6 ની વચ્ચે આટલી સંખ્યા આવે 3, 4, 5 એટલે કે કુલ 3 સંખ્યા આવી. 2 અને 6 ની વચ્ચે આ સંખ્યા આવે 3, 4 અને 5 તો કુલ 3 સંખ્યા આવી. છેદમાં 6. છેદ ઉડાડીએ તો 3 એકા 3 અને 3 દુ 6. 3 3 ઉડી ગયા 1/2. હવે ત્રીજી સંભાવના ઘટના સી. તેમાં છે અયુગ્મ સંખ્યાની સંભાવના. અયુગ્મ સંખ્યાની સંભાવના પી ઓફ સી બરાબર. હવે અયુગ્મ સંખ્યા તો 1 થી 6 અંક છે આપણી પાસે 1, 2, 3, 4, 5, 6. અયુગ્મ એટલે કે એકી સંખ્યા. તો જે 6 અંક છે તેમાં એકી સંખ્યા આપણે લખીએ તો એકી સંખ્યા થઈ 1, 3 અને 5 એટલે કે કુલ 3 એકી સંખ્યા થઈ. બરાબર. તો એ 3 એકી સંખ્યા આપણે લખીએ તો 3 અને ટોટલ 6. 3 એકા 3 અને 3 દુ 6. 3 3 ઉડી જશે 1/2 નો જવાબ. તો આ પાસાને એક વખત ઉછાળવાથી આ રીતના જવાબ આવે. હવે દાખલા નંબર 14મો તો ધ્યાન આપો. જો 14મો દાખલો ખૂબ જ અગત્યનો છે, ધ્યાન આપજો કેમકે પરીક્ષામાં વારઘડી આવે છે. કુલ 52 પત્તા છે. 52 પત્તામાંથી આ 6 સંભાવના કરવાની છે. લાલ રંગનો રાજા હોય, મુખ મુદ્રાવાળું પત્તું હોય, લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું હોય, લાલનો ગુલામ હોય, કાળીનું પત્તું હોય, ચોકટની રાણી હોય. આ 6 સંભાવના કરીએ છીએ. તો જો પહેલી સંભાવના ધ્યાન આપજો ખાસ. કુલ પત્તા 52 છે. બરાબર, સમજજો ખાસ. કુલ પત્તા 52. તેમાં જે 52 પત્તા છે તેની અંદર પહેલી ઘટના એ એટલે કે આ જે પહેલું શોધવાનું છે તે લાલ રંગનો રાજા. તો ઘટના એમાં લખશું કે લાલ રંગના રાજાની સંભાવના. સૂત્ર પી ઓફ એ બરાબર ઘટના માટેના પરિણામો છેદમાં કુલ પરિણામો. હવે ઘટના કઈ કરવાની છે? લાલ રંગના રાજાની સંભાવના. હવે લાલ રંગનો રાજા તો લાલ રંગના 2 રાજા હોય, લાલનો રાજા અને ચોકટનો રાજા. બંને રાજાના રંગ લાલ હોય તો કુલ પત્તા 2 થાય. લાલ રંગના રાજાના પત્તા 2 છેદમાં 52. છેદ ઉડાડીએ તો 2 એકા 2,
52 ભાગ પાડીએ તો 26 દુ 52, 2 સાથે 2 ઉડી જાય, 1/26. હવે ઘટના બીજી. ઘટના બી કરવાની છે. જુઓ, મુખ મુદ્રાવાળું પત્તું હોય એટલે કે ચિત્ર દોરેલો પત્તા હોય. ઘટના બી, મુખ મુદ્રાવાળા પત્તા હોય તેની સંભાવના. હવે મુખ મુદ્રાવાળા પત્તાની વાત લઈએ તો તેની અંદર કુલ પત્તા, જો મુખ મુદ્રા શેમાં હોય, ગલ્લામાં, રાણીમાં અને રાજામાં. તમને ન ખ્યાલ હોય તો આગલા દિવસનો વિડીયો જોઈ લેજો, તેમાં મેં સમજાવેલું છે. તો 4 ગલ્લા હોય, 4 રાણી હોય અને 4 રાજા. કુલ 12 પત્તામાં ચિત્ર કે મુખ મુદ્રા હોય. તો લખશું 12/52. 12ના ભાગ પાડીએ તો 4 તેરી 12 અને 52ના ભાગ પાડીએ તો 13 ચોકુ 52. 4 4 ઉડી ગયા, 3/13. ઘટના સી. ત્રીજું, લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું હોય તેની સંભાવના. લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું. હવે મુખ મુદ્રાવાળા પત્તા ટોટલી હોય છે 12. તેમાં લાલ રંગના પત્તા 6 હોય ને 6 પત્તા કાળા રંગના હોય, બ્લેક રંગના. ક્યાં ક્યાં લાલ રંગના? જો, લાલનો ગુલામ, ચોકટનો ગલ્લો, પછી લાલની રાણી, ચોકટની રાણી, લાલનો બાદશાહ અને ચોકટનો બાદશાહ. એમ થઈને 6 પત્તાના લાલ રંગ હોય. તો 6/52 ભાગ પાડીએ, 3 દુ 6, 26 દુ 52, 2 સાથે 2 ઉડાડી દઈએ તો 3/26. પછી ચોથી ઘટના ડી. લાલના ગુલામની સંભાવના. લાલનો ગુલામ, જો લાલ રંગનો નથી કીધો, લાલ રંગનો કીધો તો 2 થાત, કેમ કે લાલનો અને ચોકટનો બંનેના રંગ લાલ હોય. માત્ર લાલના ગુલામની વાત છે. ગુલામ 4 હોય, જો ધ્યાન આપજો, 4 ગુલામ હોય. લાલનો ગલ્લો, ચોકટનો ગલ્લો, કારીનો ગલ્લો અને ફૂલીનો ગલ્લો. તેમાં લાલનો ગલ્લો એક જ હોય. લાલના ગલ્લાની વાત છે તો 1/26. પાંચમી સંભાવના. ઘટના ઈ. કારીના પત્તાની સંભાવના. હવે કુલ 52 પત્તા હોય, તેમાં બધા 13 પત્તા હોય. 13 કારીના પત્તા, 13 ફૂલીના પત્તા, 13 ચોકટના પત્તા અને 13 લાલના પત્તા. તો 13 અહીંયા કારીના પત્તાની વાત છે તો 13/52. છેદ ઉડાડીએ તો 13 એકા 13, 13 ચોક 52, 13 ઉડી ગયા, 1/4. ઘટના એફ. ચોકટની રાણીની સંભાવના. હવે ચોકટની રાણી, કુલ રાણી 4 હોય. જો લાલની રાણી, ચોકટની રાણી, કારીની રાણી ને ફૂલીની રાણી. ચોકટની રાણી એક જ હોય. તો પી ઓફ એફ બરાબર 1/52. તો તમને કેવો વિડીયો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. આટલી તૈયારી કરશો તો 100% તમે પરીક્ષામાં પાસ થઈ જશો. થેન્ક યુ.